નમસ્કાર મિત્રો, આજે આનંદની વાત એ છે કે હું પરેશ ગોસ્વામી તમને એક નવા સમાચાર એ આપું છું કે આજે પ્રાકૃતિક ખેતી અને એમાં પણ જે પ્રાકૃતિક ખેતી કરતા આપણા ખેડૂત એ મારી ઘરે મહેમાન થઈને પધાર્યા એટલે આમ તો અમારું આંગણું પાવન થયું. એવા ખેડૂતની હું તમને પેલા એક મુલાકાત કરાવું, એમનું નામ જણાવું, એમનો પરિચય આપવો છે. તમામ પ્રકારની વાત કરવી છે કે આગળના દિવસોમાં પ્રાકૃતિક ખેતીને લઈને આપણું શું આયોજન છે, શું કરવા માંગીએ છીએ, ગુજરાતની અંદર આપણે પ્રાકૃતિક ખેતીમાં કેવી ક્રાંતિ કરવી છે, આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. પણ સૌપ્રથમ દરેક મિત્રો વિનંતી એ રહેશે, જેટલા મિત્રો જોડાઈને એ મિત્રો શેર કરી દેજો, વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત સુધી આ એક વાત પહોંચી શકે કે આપણે શું કરવા માંગીએ છીએ. પહેલા તો હું આપને જણાવી દઉં કે અમરેલી જિલ્લાનો બગસરા તાલુકો, બગસરા તાલુકાનું સુડાવડ ગામ, સુડાવડ ગામથી પ્રવીણભાઈ આસોદરિયા જે ખેડૂત છે અને અમે રેગ્યુલર આમ તો સંપર્કમાં રૂબરૂ મળતા હોય, પ્રાકૃતિક ખેતીની ચર્ચા કરતા હોય, ટેલિફોનિક વાત કરતા હોય અને એકબીજા પાસેથી એક નોલેજ આપ લે કરતા હોય છે. ઘણી વખત મારી પાસેથી બે વાત જાણીને પ્રવીણભાઈ પોતાના ખેતીમાં પ્રયોગ કરતા હોય અને પ્રવીણભાઈ ઘણા બધા અલગ અલગ પ્રયોગો કરે એ જાણીને હું બીજા ખેડૂતને માહિતી આપતો હોય. એટલે એકંદરે એક લિંક બને, સાંકળ બને કે એકબીજાની માહિતી છે શેર થાય. પ્રવીણભાઈ છે તે એક પ્રાકૃતિક ખેતી કરીને આમ તો તમને એ પણ જણાવ્યું ખૂબ સારા વક્તા છે. એટલે અમે તો ઘણી વખત કાર્યક્રમોમાં જઈએ એટલે પ્રવીણભાઈની વાત સાંભળવીને મને ખૂબ ગમે છે. એટલે પ્રવીણભાઈ, પહેલા તો તમે તમારું મંતવ્ય જણાવો, પછી આપણે આગળની વાત કરીશું. નમસ્કાર ખેડૂત મિત્રો, પરેશભાઈના જન્મદિવસે પહેલા તો આજે હું શુભેચ્છા બધા જ ખેડૂતો વતી આપું છું. 2 દિવસ મોડા છીએ પણ મોડા પણ સાથે છીએ અને બધા જ ખેડૂત મિત્રો આજે લાઈવ જોઈ રહ્યા છે. પરેશભાઈ જે વાત કરી એ પ્રાકૃતિક ખેતી ઉપર, અને હું પણ એ જ મોડેલ ઉપર કામ કરું છું અને ખેડૂતોને પરેશભાઈની વાત જ્યાં પૂરી થાય છે ત્યાંથી મારી વાત થોડીક આગળ વધે છે. દાખલા તરીકે પરેશભાઈનું કામ છે ખેડૂતોને જાગૃત કરવાનું, ખેડૂતોને સાચી અને સચોટ માહિતી આપવાનું, સરકારની યોજનાઓ જ્યાં સારી છે એ ખેડૂતોનો લાભ લે. પણ હવે જે એક મિશન નવું પરેશભાઈ શરૂ કરવા જઈ રહ્યા છે કે મને ગામની વાત સાંભળીને ખૂબ ગમી, એટલે તમારી સાથે એ વાત શેર કરું છું કે હવેનું જે મોડેલ બનવાનું છે પ્રાકૃતિક અને પર્યાવરણ, આખું પ્રકૃતિ ઉપર લઈ જવાનું કામ પરેશભાઈ કરી રહ્યા છે આગામી દિવસોમાં. એટલે એ રાજીપો અમે વ્યક્ત કરીએ છીએ તમારી વચ્ચે, અને શક્ય હશે ત્યાં બંને સાથે તમારી વચ્ચે અમે આવતા રહીશું. પણ એક નાનકડી વાત કહીને ફરી પાછા પરેશભાઈને આપણે સાંભળીએ. પ્રાકૃતિક ખેતી સાથે પર્યાવરણને જોડવાનું કામ, પક્ષીઓનો રહેઠાણ કોઈ જો કોઈ હોય તો એ વૃક્ષ છે. પરેશભાઈની મને વાત એટલા માટે કેમ, એમણે એક મિશન શરૂ કરે છે કે જે ખેડૂતો સાથે મારે મળવાનું થાય એ આગામી ચોમાસામાંથી ખેડૂતો 5 એવા વૃક્ષો વાવે કે એ વૃક્ષનું પાંદડું હોય કે ડાળી હોય કે એમાં આવતું ફળ, આ ત્રણેય વસ્તુ પ્રાકૃતિક ખેતીમાં આવતા રોગ જીવાતમાં ઉપયોગ કેવી રીતે કરી શકાય, આમ આ બેવડું મિશન સાથે એ આગળ વધી રહ્યા છે. એટલે શુભેચ્છા પણ પાઠવી દઉં છું. અને મારી વાત જે હું કરવા માંગુ છું એ ખેતરમાં જે રાયથી મળીને ફળોનો રાજા કેરી સુધીના જે લગભગ 200 થી 250 પાક છે એને ખેડૂત પોતે પોતાના માલના ભાવ નક્કી નહીં કરે ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત ખેડૂતને પોતાના માલના ભાવ નહીં અપાવી શકે. એટલે કેવી રીતે કરવું એ આખો માર્કેટિંગનો વિષય છે. એટલે પ્રાકૃતિક ખેતી પૂરી થાય, ઉત્પાદન તમારા ઘરમાં આવે અને એને કેવી રીતે માર્કેટમાં પહોંચવું એ ત્યારથી વિષય શરૂ થાય છે. એ વિષય ફરી ક્યારેક અમે પાછા શેર કરશું. ફરી આપણે જે પરેશભાઈનું જે એક નવું મિશન લઈને મારી તમારી એટલે કે ખેડૂતોની વચ્ચે આવી રહ્યા છે એ પ્રાકૃતિક, પર્યાવરણ, પક્ષીઓનું રહેઠાણ અને ખેડૂતોને રોગ જીવાત સામેનું રક્ષણ જે મળવાના છે એ મિશન સાથે પરેશભાઈને આપણે પૂછીએ કે તમે અમને એટલે મીન્સ કે ખેડૂતોને શું એવું આપવા માટે અમારી વચ્ચે આવવાના છો? પ્રવીણભાઈ, ખાસ તો પેલા એ જણાવી દઉં કે આપણે બધા ખેડૂત પુત્ર છે, તમે પણ ખેડૂત પુત્ર છે, મેં પણ એક ખેડૂતની ઘરે, ભલે હું એક નાના ખેડૂતની ઘરે મારો જન્મ થયો એ સમયે મારા ફાધરને પહેલેથી બાપ દાદાના વારસાની 10 વીઘા જમીન, એટલે આપણે નાના ખેડૂત કહેવાય. આપણે કોઈ 100-200 વીઘાના કોઈ મોટા કોઈ ખેડૂત નથી, પણ નાના ખેડૂત છે. પણ આપણી અંદર એક ખેડૂતનો જીવ, એટલે આપણે ઝીણવટપૂર્વકનું ઘણું વિચાર્યું. બીજા નંબરની વાત કરું
તો ખેતી તો આપણા લોહીનો સંસ્કાર કહેવાય કે ખેડૂતની ઘરે જન્મ લઈએ, પણ સાથે સાથે મેં BRS એગ્રી કર્યું કે હું ખેતીના વિષય ઉપર મેં અભ્યાસ કર્યો, એટલે થોડુંક એક સોનામાં સુગંધ ભળે આપણે કહી શકાય ને. જ્ઞાનનો વધારો થાય, કેમ કે આપણે ખેડૂત પુત્ર ને એમાં આપણે BRS એગ્રી કર્યું ટેકનોલોજી સાથે, એટલે ખેતીમાં આપણે કંઈક વધુ સારું કરી શકીએ. હવે મારું પેલું ઉદ્દેશ્ય એ છે કે હું ખેડૂતનો દીકરો, મારા ફાધરનું નામ કૈલાસગીરી ગોસ્વામી, એટલે ખાલી હું કૈલાસગીરી ગોસ્વામીનો એકનો દીકરો નહીં, ગુજરાતમાં વસતા 60 લાખ ખેડૂતનો દીકરો છું. બરાબર. અને 60 લાખ ખેડૂત છે એ મારો પરિવાર છે. એટલે મારા તમામ પરિવારને મેં જે અભ્યાસ કર્યો હોય, મારું જ્ઞાન હોય ને, એ મારા પરિવારના તમામ વ્યક્તિ 60 લાખ ખેડૂત પરિવારને એ લાભ મળવો જોઈએ. આ પેલી મારી વિચારધારા છે. હવે ઘણા બધા મિત્રોને આજે આપણે જે લાઈવ છે ને, એટલે એક બીજી વાત વચ્ચે લઈ લો. મેં તમને હમણાં કરતો હતો, આપણે બંનેની જે ચર્ચા ચાલતી હતી એમાં, કે મને હવામાનની આગાહી કરતા વ્યક્તિ તરીકે જોયો લોકોએ, ખેતીની માહિતી આપતા વ્યક્તિ તરીકે જોયો, હવે થોડાક ટાઈમથી કદાચ રાજકારણ રીતે જોતા હશે. હવે એમાં હું તમને એ કહી દઉં છું, આપણે જે વાત હોય ને એકદમ ખુલ્લા દિલની વાત હોય, કે આપણે ખુલ્લા દિલની વાત એટલા માટે કરીએ છીએ કે આપને જે સાંભળી રહ્યા છે ને એ કોઈ બહારના નથી, આપણા પરિવારના છે. એટલે એમાં જે વાત થાય એકદમ પરિવારમાં ખુલ્લા દિલથી કરવાની હોય. એટલે આપણે જે હમણાં ચર્ચા ચાલતી હતી કે મને રાજકારણમાં કોઈ જો હું છોડી દેવાનો ટૂંક સમય પછી, કેમ કે આમ મને આ નથી અનુકૂળ કે રાજકારણથી હું કોઈ ખેડૂતનું હિત કરી શકું એમ નથી. રાજકારણ કરીને નેતા બનીને હું કોઈ ખેડૂતનું હિત કરી શકું તેમ નથી. નેતા બનીએ એટલે મારું એકનું હિત થશે, એ મારે નથી કરવું. હવે વાત છે ઘણી બધી પાર્ટીઓ, એક પાર્ટી કે બીજી પાર્ટી, ઘણી બધી પાર્ટીઓ ટિકિટ આપવા તૈયાર છે અત્યારે. અત્યારથી મને પાર્ટીઓએ કીધું છે કે તમારે કઈ સીટ ઉપર લડવું ત્યાંની તૈયારી ચાલુ કરો. મારો એક જ જવાબ છે, હું કોઈ જગ્યાએથી ચૂંટણી લડવાનો નથી. શું કામ નથી લડવાનો? કે ચૂંટણી લડું, હું ધારાસભ્ય કે સાંસદ સભ્ય થઈ જાઉં તો એનાથી ખેડૂતનું હિત થવાનું છે? નથી થવાનું. એના માટે મારે જે કરવાનું છે એ વ્યક્તિગત રીતે કરવાનું છે. એટલે પેલા તો આપણે કોઈ મને રાજકીય રીતે ના જોવું, કેમ હું ખેડૂતનો દીકરો છે, મને એમાં જ મજા છે. બીજી વાત છે, તો ખેતીની અંદર આપણે શું કરી શકીએ તો ખેડૂત આગળ વધે, કેમ કે આપણો દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી જેટલી આપણી સદ્ધર હશે, ખેડૂત સદ્ધર હશે ને એટલો દેશ મજબૂત બનશે. અને દેશને મજબૂત બનાવવા માટે હરેક નાગરિકે પોતાની યથાશક્તિ પ્રમાણે યોગદાન દેવું જોઈએ. દેશમાં 135 કરોડની વસ્તી છે. દરેક નાગરિકે જેનાથી જે થાય રાષ્ટ્ર માટે કંઈક કરવું જોઈએ. મારો વિષય છે ખેતીનો, એટલે હું ખેતીની માહિતી આપીને રાષ્ટ્રમાં યોગદાન આપીશ. હવે એની અંદર આપણે જે રાસાયણિક ખેતી એની અંધાધૂંધી ચાલી, પ્રવીણભાઈ, આ અંધાધૂંધી એવી ચાલી છે કે લોકોએ એવું માની લીધું કે અમે રાસાયણિક ખેતીમાં ખાતર વધારે નાખશું, કેમિકલ દવા વધારે નાખશું તો જ અમારે વધારે ઉત્પાદન આવશે. આ એક ખોટી માન્યતા છે. ઉલટાનું આપણે બહુ ખૂબ ખરાબ કરી રહ્યા છે. રાસાયણિક ખાતર અને જે આ કેમિકલ દવા છે ને એનાથી આપણી જમીન એટલી હદે ખરાબ થઈ છે એની વાત ન પૂછો. આ રીતે અત્યારે જે રીતે આપણે દેશની અંદર રાસાયણિક ખાતર અને પ્રવીણભાઈ જે દવાનો ઉપયોગ થાય ને, આ રીતે આવનારા 100 વર્ષ સુધી આપણે વપરાશ કરશું ને એટલે આપણી જમીન છે નિર્જીવ થઈ જશે, એકદમ કેમિકલ વાળી જમીન થઈ જશે. એ જમીનની અંદર તમે દાણો વાવો, કોઈ પણ કપાસનો દાણો વાવો, મગફળી, અડદ, મગ, તલ, કોઈ પણ તમે બીજ વાવશો ને તો ઉગશે નહીં. એટલી જમીન ઝેરીલી થઈ જશે, બિનઉપજાઉ. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે એના માટેનો એક જ વિકલ્પ, પ્રાકૃતિક ખેતી કરો. હવે આ મિશન છે એ કોઈ રાતોરાત ચમત્કાર થવાનું નથી ભાઈ, કે આજે આપણે ટીવીના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, જે મીડિયા છે અત્યારે આપણે ટેકનોલોજીમાં, આ મીડિયાના માધ્યમથી કોઈ હું મહિનો કે 2 મહિના પ્રાકૃતિક ખેતીની અપીલ કરું અને આવતા વર્ષે આખું ગુજરાત પ્રાકૃતિક ખેતી કરે, એ પોસિબલ નથી. આપણે સમજી શકીએ. એટલે કોઈ પણ જગ્યાએ આપણે હવામાં ફાયરિંગ કરવાની જરૂર નથી. આપણે રોડમેપથી આખો રોડમેપ બનાવીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડશે. તો અત્યારે જે આ મિશન સાથે તમે આગળ વધ્યા છે એનો જે રોડમેપ તૈયાર કર્યો છે? બિલકુલ. તો એ કઈ દિશામાં આગળ વધશો? એમાં એવી રીતે વાત છે પ્રવીણભાઈ કે 2022 ચાલુ છે. 2022 થી લઈને 2032 આ 10 વર્ષનો મારો ટાર્ગેટ છે.
10 વર્ષનો ટાર્ગેટ એવો છે કે જે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા છે એના કરતા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની સંખ્યા મારે વધારી દેવી વધારી. 32 સુધીમાં 32. 10 વર્ષની અંદર. પછી 32 પછી પણ એ આપણી પ્રક્રિયા ચાલુ રહેશે. ચાલુ રહેશે. પણ અત્યારનો આપણો ટાર્ગેટ એ છે કે જેટલા રાસાયણિક ખેતી કરે એના કરતા 32 ની અંદર 2032 સુધીમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની સંખ્યા વધારે છે. હવે એના માટે આપણે ગુજરાતના 18,000 ગામ છે, દરેક ગામડાઓની મારે મુલાકાત લેવી. લેવી છે. ખેડૂત સભાઓ કરવી પડે. આમ તો આ 9 મે થી જ મારી સભાઓ ચાલુ થઈ છે, 9 મે છે એટલે આગામી 4 દિવસ પછી. 4 દિવસ પછીથી. પણ મહિનાના 30 દિવસ હોય તો 30 દિવસ આપણી સભાઓ શક્ય નથી. મહિનામાં આપણે 15 થી 20 સભાઓ લેશું. આની અંદર આપણે કોઈ પણ ગામમાં જશું, એની અંદર તમે જે પ્રવીણભાઈ ખૂબ અગત્યનો સવાલ કર્યો કે રોડ મેપ શું છે. રોડ મેપ આપણો ક્લિયર છે કે જે ગામમાં જશું ત્યાં આપણે એડવાન્સમાં જાહેરાત કરીએ છીએ, વધુમાં વધુ ખેડૂતને ભેગા કરશું આપણે, એટલે વધુમાં વધુ ખેડૂતને માહિતી આપણે પહોંચાડી શકીએ. બીજા નંબરની અંદર ત્યાં આપણે એકઠા થશું ત્યાં દરેક વર્ગને આવવાની છૂટ, પણ એક પ્રોટોકોલ આપણો રહેશે. કોઈ પણ પાર્ટી હોય, આપણે કોઈનું નામ નથી, એક સ્વજે ગમે કોઈ પણ પાર્ટી રાજકીય પક્ષ હોય, રાજકીય પક્ષે પોતાનું ખેસ કે ટોપી કે કોઈ પણ સિમ્બોલિક એમ રાજકીય સિમ્બોલ પહેરીને અમે આવશે એની એન્ટ્રી નહીં આપીએ અમારા ગ્રાઉન્ડમાં. કેમ કે બિન રાજકીય રાજકીય ખેડૂત સભા છે. ખેડૂત સભા, ખેડૂત બનીને આવો. ખેડૂત વ્યક્તિ ગમે ત્યાં હોય એમનું જો આમાં એવું ગમે એની છે, સાથે. હા, આમાં એવું છે કે કદાચ ગમે એવડો મોટા મિનિસ્ટર હોય, કેબિનેટ મંત્રી હોય કે કેન્દ્રના મિનિસ્ટર હોય, એ પણ ખેડૂત હોઈ શકે. હોઈ શકે. ખેડૂત તરીકે આવવાની છૂટ હોય બધાને, પણ એના હોદ્દા તરીકે નહીં. મોજા કરે. હોદ્દા તરીકે કોઈ નેતાને મારી સભામાં હું પગ નહીં મૂકવા દઉં, બરાબર. ગમે એ પક્ષ હોય. આની પાછળનો ઉદ્દેશ શું છે? માની લો કે આપણે એની પાછળનો ઉદ્દેશ્ય એક જ છે કે હું એવું માનું છું વ્યક્તિગત કે નેતા કોઈ પણ હોય, ગમે એ પાર્ટીનો હોય, નેતા પોતાનો અંગત સ્વાર્થ જ જોવે. બરાબર. ખેડૂતનું હિત એકેય નથી કરતા, ગમે એ પાર્ટી હોય. હા, બરાબર. ખેડૂતનું હિત એકેય નેતા નથી કરતા. ને મને નેતા તરફી જરાય લાગણીઓ નથી. બરાબર. હું તો ખુલ્લું કહેવા આવું માંગુ છું. ખુલ્લું કહેશો તમે લાગણી નથી. એક ટકોય નથી. આ નેતાઓએ આપણા દેશને જેટલો બરબાદ કર્યો ને એટલા બીજા લોકોએ આપણે નથી કર્યો. આતંકવાદી કરતા આ નેતાઓએ વધારે બરબાદ કર્યો છે. હું એનું ઉદાહરણ તમને આપું. ખેતી પ્રધાન દેશની અંદર આજે ખેડૂતની હાલત તમે જુઓ. ખેડૂતની હાલત, હું તો એવું માનું પ્રવીણભાઈ કે કોઈ પણ રાજ્ય હોય, પછી કોઈ પણ પક્ષની સરકાર હોય, એના કેબિનેટ મંત્રી કે મુખ્યમંત્રી પસાર થતા હોય એટલે એ રોડ ઉપર રસ્તા બ્લોક કરવામાં આવે કે કોઈ રાહદારીને નીકળવાનું નહીં કે ભાઈ મુખ્યમંત્રી પસાર થાય છે, એનો કાફલો આખો નીકળી જાય પછી તમારે જવાનું. પણ આ દેશનો માલિક, અસલી માલિક, આપણે ખાલી ગુજરાતની વાત કરીએ, 6.5 કરોડ જનતા છે. માલિક છે ને એ જનતા છે. નેતાઓ છે એ સેવક છે. સેવક છે. બરાબર. એ સેવક છે, પ્રજાના નોકર છે. અને નોકર મફતમાં નથી કામ કરતા, બધાને પગાર મળે છે. પગાર મળે છે. પગાર ખાઈને નેતાઓ કામ કરે છે, આપણા નોકર છે. જગતનો તાત જેને આપણે કહીએ છીએ. હું તો, મારું સપનું એવું છે કે એક બાજુથી ખેડૂત પોતાનું ટ્રેક્ટર ભરી અને યાર્ડમાં કપાસ, મગફળી જે ઉત્પાદન થયું હોય એ યાર્ડમાં પોતે વેચાણ કરવા માટે જતા હોય ટ્રેક્ટર ભરીને, અને એક બાજુથી મુખ્યમંત્રીની ગાડી આવતી હોય ને તો મુખ્યમંત્રી એના ડ્રાઈવરને એમ કેવું જોઈએ કે ભાઈ ગાડી સાઈડમાં રોક દે, જગતનો બાપ આવે. હા, એને રસ્તો આપી દે. મુખ્યમંત્રીની ગાડી રોકાઈ જાય અને મારા ખેડૂતની ગાડી યાર્ડ સુધી નોન સ્ટોપ જાય ને, આ મારું સપનું છે. એટલા માટે હું નેતાઓને જરાય મહત્વ નથી આપતો. નેતાઓને પ્રાકૃતિક ખેતીના મારા આયોજનમાં હું ક્યાંય સ્થાન નહીં આપું ને. સિમ્બોલ પર એને ખેડૂત તરીકે ખેડૂત તરીકે, આવવું હોય હા, તો એને બેસવાની છૂટ ને. ખેડૂત તરીકે તો બધા આવી શકે. બરાબર. જે ખેતી કરતા હોય પછી કદાચ એવું બને કે પોતાની ખેતી નથી. હાલો, હા, બરાબર. ઘણા એવા ખેડૂત છે. આપણા દેશમાં 2 પ્રકારના ખેડૂત છે, બે પ્રકાર. ખાતેદાર ખેડૂત ને બિન ખાતેદાર ખેડૂત. બિન ખાતેદાર ખેડૂત એવા છે કે જેની પાસે 1 વીઘો જમીન નથી. પણ પ્રવીણભાઈ, તમારી પાસે 50 વીઘા જમીન હોય, એ 50 વીઘા જમીન 5 વર્ષના પટ્ટે વાવવા રાખે બરાબર. અને 5 વર્ષ પોતે એમાં ખેતી કરે છે, હા. એ ખેડૂત જ છે. હા, એ છે. અને એને પણ હું તો પ્રાકૃતિક ખેતીની માહિતી આપવાની જરૂર છે. ભલે પોતે ખાતેદાર નથી પણ ખેતી કરે છે, એને પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન આપીને એની પાસે પણ મારે પ્રાકૃતિક ખેતી કરાવવી, જે બિન ખાતેદાર છે. એટલે એવા ખાતેદાર, બિન ખાતેદાર જેટલા લોકો ખેતી કરે છે એ બધાને મારી સભામાં આવવા માટે પરમિશન છે, છૂટ છે. પણ કોઈ રાજકીય નેતા
રાજકીય સિમ્બોલ લઈને આવશે એનું હું એન્ટ્રી નહીં આપું. બરાબર. બીજી વાત છે કે મારે 2032 સુધીનું જે આયોજન છે એમાં મારે ગામડે ગામડે જવું છે. ત્યાં પ્રાકૃતિક ખેતીની માહિતી આપવી. હવે તમને ખબર હશે કે અમે કડવો લીમડો, આકડો, ધતુરો, સીતાફળ, બિલ્વપત્ર અને આ વૃક્ષો છે ને એ તો એટલા ઉપયોગી છે પર્યાવરણ માટે ને આપણા સ્વાસ્થ્ય માટે. પ્રવીણભાઈ, આપણા ઋષિમુનિઓ હતા ને એની પાસે જે વિજ્ઞાન હતું ને એ હું ચેલેન્જ સાથે કહું કે નાસા સંસ્થા એની વાત મૂકી પડે આપણા ઋષિમુનિઓ પાસે. આપણી જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ, આપણે તુલસીનો છોડ એને આપણે પૂજવામાં આવે. એ વિશ્વના બીજા દેશો માટે એ માત્ર એક વૃક્ષ છે. આપણા માટે વૃક્ષ નથી. તુલસી એક દેવીનું છોડ છે. શું કામ? કે તુલસીના છોડથી જે આપને વૈજ્ઞાનિક રીતે ફાયદાઓ થાય છે એ અઢળક છે. જેવી રીતે ગાય લેવી, પ્રકૃતિની દ્રષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ, વિજ્ઞાનમાં સાબિત થયેલી વાત કે ગાય છે એની અંદર આપણે એટલા ફાયદા મળે કે તમે ગાયની વચ્ચે રહેતા હોય તો અનેક પ્રકારની બીમારીથી તમે દૂર થયો. તમને બીમારી તમારી નજીક ન આવે. ઘણા બધા ફાયદા છે. એનું દૂધ પીવો, એનું દહીં, એની છાશ, એનું મૂત્ર, અને કમસે કમ ગાયના છાણની તમે વાસ લ્યો ને તો અમુક દર્દ એવા છે ને કે તમારી જિંદગીમાં તમારી પાસે ન આવે. આ ગાયમાં તાકાત છે. એટલે આપણા ઋષિમુનિઓએ આ બધી વસ્તુ વિજ્ઞાનની દ્રષ્ટિએ ગોતીને ધર્મ સાથે જોડેલી છે. પીપળાને આપણે પૂજવામાં આવે. આપણા પિતૃની પાછળ આપણે પીપળા પાણી રેડીએ. શું કામ? પીપળો સતત ઓક્સિજન આપતું એક વૃક્ષ છે. એ કાર્બન ડાયોક્સાઇડ ના કાઢે. હવે આપણે કોરોનામાં ઓક્સિજનની ખામી હતી, કેટલા લોકો ઓક્સિજન વગર તડપતા હતા, જીવ ગુમાવ્યા. પણ પીપળો છે એ સતત ઓક્સિજન આવે. આપણે પીપળાઓ છે અત્યારે એની સંખ્યા ઘટતી જાય છે. બહુ ચિંતાનો વિષય છે. એટલે આગળના દિવસોમાં મારે જે જવું છે એમાં આપણે ખેડૂતોને ભેગા કરીને પ્રાકૃતિક ખેતીની માહિતી આપશું. આ જે વૃક્ષ છે, સીતાફળ છે, બિલ્વપત્ર છે, આ તમામ વૃક્ષ છે ને પ્રવીણભાઈ, એ દરેક ખેડૂતને 5 વૃક્ષ વાવવાના. હવે તમારા ગામની અંદર દાખલા તરીકે બગસરા તાલુકાના સુડાવડ ગામમાં હું આવ્યો હોય, ત્યાં હું પ્રાકૃતિક ખેતીનો સેમિનાર કરું. આ સેમિનારની અંદર 25, 50, 100 જેટલા વધારે લોકો એગ્રી થાય ને વધારે લોકો વૃક્ષ વાવે તો સારું. પણ મારું ઉદ્દેશ્ય એવું છે કે ગામની અંદર જે ગામમાં જાવ ને એ ગામમાં કમસે કમ 5 વૃક્ષ વવડાવીને આવું. હવે 5 ખેડૂતને હું 5 વૃક્ષ વવડાવું એટલે 5 ખેડૂત 5 વૃક્ષ વાવે એટલે 25 વૃક્ષ થાય. એક દિવસ એક ગામની અંદર 25 વૃક્ષ, તો એવા મારી સભા મહિનામાં ખાલી 20 દિવસ થાય તો 100 વૃક્ષ હું મહિનામાં વવડાવું. સોરી, વધારે 2500. આપણે 25 વૃક્ષ અને 20 દિવસ એટલે 25 500 વૃક્ષ થાય. 500 વૃક્ષ એ એક મહિનાની અંદર આપણે વવડાવી. પ્રકૃતિ કેટલી સુધરશે. આપણે બધા અત્યારે ઉનાળામાં હમણાં ગરમી પડી તો બધા ત્રાહીમામ પોકારી ગયા, ઓહો આ બહુ ભયંકર ગરમી સહન નથી થતી. પણ શું કામ નથી થતી? કે આપણે વૃક્ષનું નિકંદન કાઢી નહીં. વધારેમાં વધારે વૃક્ષ વાવો, આપણું વાતાવરણ ઠંડુ રહેશે, ગ્લોબલ વોર્મિંગ છે કંટ્રોલ રહેશે, ગરમીઓ પણ ઓછી પડશે અને વધુ વરસાદ પડશે વૃક્ષ વધારે હશે તો. એટલે આપણે વૃક્ષ વધારે વવડાવવા છે. બીજું, એ વૃક્ષ વાવે એમાંથી જે કંઈ પાન, ફળ, એની ડાળીઓ, એનાથી આપણે દવા અને ખાતર બનાવી અને ખેતી કરવી. ખર્ચ ઘટાડવો છે. હવે ખર્ચ તો 0 થઈ જશે. પ્રાકૃતિક ખેતી કરો એટલે ખર્ચ તમારો 0 થઈ જાય. તમે એક વખત કડવો લીમડો વાવ્યો છે, સીતાફળ વાવ્યા છે, એ તમારે પાનથી તમને મફત મળવાના છે. તમે ગાય બાંધશો તો ગાયનું છાણ છે, દૂધ, તમે એનું દૂધ લેશો ને, પશુપાલન કરશો એટલે દૂધ છે ને તમને તમામ વસ્તુ છે ને એ વળતર આપી દેશે. તમે જે પશુનો ખર્ચ આવે એનું વળતર દૂધ આપી દેશે. એનું છાણ ને મૂત્ર છે ને એ ખેતીમાં તમને બોનસના રૂપમાં મળશે. અને ગાયનું છાણ છે ને એમાંથી જે આપણે કમ્પોઝ કરીને ખાતર બનાવો ને એટલે ત્રિલોકની અંદર એવું ખાતર પાછું બીજું કોઈ નથી. વિશ્વની અંદર એવું કોઈ ખાતર નથી કે જે છાણિયા ખાતર જેવું કામ આપી શકે, કોઈ નથી. એટલે આપણે એ ગાય આધારિત અને પ્રાકૃતિક ખેતી છે એ આપણે કરાવવા માંગીએ છીએ. એટલે આપણે ગામડે ગામડે સભાઓ થશે. મારા ગામડામાં હજારોની સંખ્યાઓ આવશે. અને મેં એમાં કીધું એમાં આપણે હું તો માહિતી આપીશ, પણ અન્ય કોઈ લોકો હોય કે જેની પાસે આનું સારું જ્ઞાન ધરાવતા હોય, પોતાના અનુભવો હોય, એવો કોઈ માણસ હોય ને એને ત્યાં બોલવું હશે તો આપણામાં પરમિશન એ બોલી શકે. મારું ભાષણ પૂરું થાય
પછી એમને ટાઈમ આપવાનો, ભાઈ તમારા ગામમાં કોઈ આ વિશે જાણતું હોય, તમારે બોલવું હોય તમે બોલો. તો એની માહિતી અન્ય બેઠેલા ખેડૂતને મળે, મને નવું જાણવા મળે, તો એ સારી માહિતી હોય તો હું પણ બીજા સુધી પહોંચાડી શકું. રહીમભાઈ, એટલે એ આપણે આયોજન થશે, પણ એ જે કોઈ પણ બોલવા ઉભા થશે એના માટે અમારે એક પ્રોટોકોલ છે કે એમાં પ્રાકૃતિક ખેતી સિવાયની બીજી કોઈ વાત ના આવે. બરાબર ને? બરાબર. એમાં પછી એ વિષય લઈને જ તમે નીકળો છો ત્યારે. હા, પછી કે હવે આમાં સરકારે અમને આ ન થાય, ઓલું ન થાય, કોઈની ખામી કાઢવાની વાત નથી એમાં. કોઈની ખામી ને નથી કાઢવી, અમારે કોઈ વખાણે નથી કરવા. પણ ખેડૂતો માટે ખેતીમાં પ્રાકૃતિકમાં શું કરી શકાય? આપણે શું છે પ્રવીણભાઈ, મેં આ તમને એટલા માટે કીધું, નેતાઓને હું ત્યાં નથી ના પાડું ને એનું કારણ એ છે એ પાછા કાં ખામી કાઢે કાં એના પક્ષના વખાણ કરે. મારે તો માત્ર ખેતીની વાત કરવી છે, ખેડૂતોના પ્રશ્નની વાત કરો, ખેડૂતોને મુશ્કેલીમાંથી બહાર લાવવા. એવી રીતે તમે ખર્ચ વગર ખેતી કરો, 100% પ્રાકૃતિક ખેતી કરો અને તમે જમીનને ફળદ્રુપ બનાવો અને જમીનમાંથી વધારે ઉત્પાદન લઈ આવો અને આ દેશને તમે સદ્ધર કેમ બનાવો ને, એ હેતુથી આપણે કામ કરવાનું છે. ટૂંકમાં આખો ઉદ્દેશ એવો છે કે આ દેશના ખેડૂતને પ્રાકૃતિક ખેતી સાથે વાળીને પ્રકૃતિનું પણ જતન કરવું. કારણ કે વૃક્ષો ઓરાવવાની જે તમારી વાત છે કે પ્રકૃતિનું જતન કરવાની હોય છે, પર્યાવરણનો સુધારવાનું કામ છે. તો આ ગ્લોબલ વોર્મિંગની અસરો ઘટે. અને એ જે વૃક્ષો જે તમે વોરાવો છો એ તમે પસંદ કર્યા છે કે જેની ફળ, જેનું પાંદડું, જેની ડાળખી એ કોઈને કોઈ પ્રકારે આપણી જે રોગ જીવન જે પાકમાં આવતા છે એને કંટ્રોલ કરવાની દવા બને છે. આમ એકંદરે ખેડૂતને ખર્ચ ઘટશે, પર્યાવરણ સુધરશે, પ્રકૃતિમાં ફાયદો થશે, જમીન સુધરશે અને ખેડૂતોને ખર્ચ ઘટશે અને ઓટોમેટિક એની આવકમાં વધારો છે. અને આ દેશના ખેડૂતની આવકમાં વધારો થાય તો જ રાષ્ટ્ર સમૃદ્ધ થાય. એનો બીજો કોઈ વિકલ્પ 100% સમૃદ્ધ થવાનો નથી. અમે આજે અભિનંદન આપીએ કે આ મિશનમાં ખૂબ સફળ થાવ અને ખેડૂતોને પણ પ્રાર્થના કરીએ કે પરેશભાઈ જે મિશન લઈને આપની વચ્ચે, તમારી વચ્ચે જયારે આવવાના છે ત્યારે એમના મિશનને આપણે સૌ સાથે મળીને આગળ ધપાવીએ. પરેશભાઈ તો એમના વિચારો મૂકવાના છે, લક્ષ્ય સાથે નીકળ્યા છે, પણ એ મારે તમારે કરવું પડે. મારા ખેતરમાં 5 વૃક્ષો જયારે મને વાવવાના હોય તો એ વૃક્ષ વાવીને ભલે પરેશભાઈ તો ત્યાં રહેવાના નથી, પણ એ વૃક્ષને ઉછેરવાનું કામ મારે કરવું પડે, એને પાણી પાવાનું કામ મારે કરવું પડે. એને નાનું હોય અને જ્યાં સુધી ડાળીઓ અને એની મૂળની સંખ્યા વધે નહીં ત્યાં સુધી કોઈને નુકસાન ન કરે એવી પણ એની દેખભાળ કરવી પડે. પણ એનો જે ફાયદો છે એ મને જ મળવાનો, એ ફાયદો પરેશભાઈ નથી લઈ જવાના. કારણ કે એમાંનું જે કઈ ફળ આવશે એ મારે નથી જવું. પણ હું એક વાતમાં એમાં થોડો સુધારો કરવા માંગુ. ખેડૂતો વૃક્ષ ખાસ તો એવા પ્રકારના જ વાવે કે જે એને ઉપયોગી થવાના છે. બીજું થોડાક ફળાવ ઝાડવાઓ. મને બરાબર યાદ છે કે અમારા દાદાઓની બધા જયારે અમે બાળક તરીકે હતા ત્યારે વાડીએ જાય તો કોઈને કોઈ ફળનું ફળ ઘરે લઈ આવે કે જાંબુડા હોય, રાવણા હોય, ચીકુડી હોય, સીતાફળ હોય. આ ક્યારે વાડીએથી આપણા બાળકો માટે? તો આજે એ પણ લુપ્ત થઈ ગયું છે. એટલે ફળાવ ઝાડવા પણ ખેડૂતો વાવતા થાય અને એનો 2 ફાયદો થશે. બાળકોને ફળ ફ્રૂટ છે બાળકો ખાય તો બાળકોનો વિકાસ સારો થાય. બાળકો છે એ એનર્જી વાળા બાળકો થાય અને એની અંદર જે વિટામિનો મળવા જોઈએ, પૂરતા વિટામિનો ફળમાંથી મળે ને. બીજું ફળ જયારે ફળઝાડ વાડી હશે ને ખેતરે એટલે પક્ષીઓ આવશે, પક્ષીનો પણ ખોરાક. અને મારું એક સર્વે છે કે જ્યાં સુધી મારા તમારા ખેતરમાં પક્ષી આવે તો એને જો ઈયળ મળે પેલા ખાવા તો બાજરો કે જુવારના ડુંડાને નુકસાન કરતું નથી. પણ બાજરો કે જુવાર ખેતરમાં છોડ ઉભો એની ઉપર એ આવીને બેસે છે. પછી બીજો જે છોડ છે એની ઉપર નજર કરે, જો એમાં ઈયળ દેખાય તો કબૂતર સિવાયનું તમામ પક્ષી, કબૂતર ઈયળ નથી ખાતું, ઈયળ ન ખાય, એ દાણો જ ખાય. કબૂતર સિવાયનું પછી ચકલી હોય કે કોઈ પણ હોલા બરાબર હોય, લાલડી હોય, આ બધા પગલા હોય, બધા ખાય. એ ઈયળ ખાય છે. એટલે આમ એકંદરે એ વૃક્ષો છે ને એ પક્ષીનું રહેઠાણ છે. બીજું વૃક્ષો છે એ પ્રવીણભાઈ આ તમે વાત કરીને વચ્ચે કહી દઉં. અમે જે પ્રમાણે સર્વે કર્યું ને એ પક્ષીઓની સંખ્યા ઘટતી જાય છે. એનું રહેઠાણ ઘટ્યું, રહેઠાણે ઘટ્યું. અને એક બીજું કારણ એ છે કે તમે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર વાપરો. હવે જે ખેતરમાં તમે દવા છાંટી હોય ને એમાં પાછા ઈયળ ને ખાવા બીજા પક્ષી આવે ને, પક્ષીને ઝેર ચડે અને પક્ષી મરી જાય છે. એટલે આ રાસાયણિક ખાતર ને દવાથી પક્ષીઓની સંખ્યા એનાથી પણ ઘટીને રહેઠાણ ઘટ્યું. આ બંને કારણ છે. પણ આ તમારા વિચારને એટલા માટે હું અહીં વધારું છું
કે તમે બેવડી વાત કરી છે, કારણ કે ખેડૂતોને પણ એ વૃક્ષો ઉપયોગી થશે, પક્ષીઓને રહેઠાણ મળશે. અને પક્ષીઓ જયારે તમારા ખેતરમાં કલરવ કરતા હશે ત્યારે આ ઈયળ જેવા જે કહેવાય ને અઘરા જે જીવાતો છે એને કંટ્રોલ કરવી, એમાં ખાસ કરીને ગુલાબી ઈયળના ખુદાના જે નથી, તો એમાં મારો વિશ્વાસ સાથે હું કહું છું કે ખેડૂતોને જરૂર ફાયદો થશે. એટલે આ મિશન ખેડૂતો પણ વધાવી લે પરેશભાઈ જયારે આપણી વચ્ચે આવે ત્યારે. ચોક્કસથી. અને મારે એક બીજી પણ વાત કરવી છે કે અમે ગામડે ગામડે આવશું અને વૃક્ષ વવડાવશું બધા ખેડૂત પાસે, એટલે જે પર્યાવરણ સુધરશે, તમે પ્રાકૃતિક ખેતી કરતા થશો ને જ્યાં જરૂર પડે ત્યાં આપણે રહેશું. આવે તમે પ્રાકૃતિક ખેતી કરો. પછી હવે મારે એક બીજી વાત કરવી છે, કેમ કે પ્રવીણભાઈ અત્યારે આપણે હાજર છે, એટલે પ્રવીણભાઈ આસોદરિયા જે કામ કરે છે ને એ મારે તમને બતાવવું છે. દરેક ખેડૂતે કરવાની જરૂર છે. શું કરવાની જરૂર છે કે આપણે એવું બને છે કે મગફળી વાવીએ, પછી વેપારી આવે ને આપણી મગફળી જે ભાવમાં લઈ જાય, પછી વેપારી પાછો એમાંથી દોઢા કમાય કે ડબલ કમાતા હશે. હવે જે કમાતા હોય આપણો બહુ આઈડિયા નથી, પણ એક મૂલ્યવર્ધન જેને કહેવાય કે તમે જે તમારી પ્રોડક્ટનું ઉત્પાદન કર્યું છે, પ્રોડક્શન કર્યું છે, એ પ્રોડક્ટનું માર્કેટ ખૂબ મહત્વની વાત કરી. હા, એટલે આપણે ઘણી જગ્યાએ કાર્યક્રમ થતા હોય ને ત્યાં જઈએ એટલે સાલ ઓઢાડીને સન્માન ઘણાના થતા હોય, ઘણાને ફૂલહાર આપીને સન્માન થતા હોય. પ્રવીણભાઈનું જે ઉદ્દેશ્ય છે, પ્રવીણભાઈ જે રીતે સન્માન કરે ને, ખરેખર મેં સેલ્યુટ કરીને મેં ઘણી જગ્યાએ વાત કરી. પ્રવીણભાઈ એવું માને છે કે તમે સાલ ઓઢાડીને સન્માન કરો એનો મતલબ તમે સાલને કિંમતી ગણો, મહત્વ આપો છો, પણ આપણા ખેતરમાં ઉત્પાદન થયું એને નહીં. એટલે પ્રવીણભાઈ તો જે ખેત ઉત્પાદન હોય, પછી એમાં તમે શાકભાજી હોય તો એ પણ તમે કોઈને અર્પણ કરીને સન્માન કરી શકો. તમે સિંગ આપો કોઈને, કોઈ પણ ખેત આપણે જે ખેતરમાં થયું હોય કે ભાઈ તમે કોઈ તમારા ગામની અંદર કોઈ આ રીતના કોઈ સન્માનિત વ્યક્તિ હોય અને એને તમારે સન્માન કરવું છે, કે કોઈ સારા શિક્ષક છે એ નિવૃત્ત થાય છે તમારા ગામમાંથી, કે સારા શિક્ષક નિવૃત્ત થતા હોય અને એને તમે વિદાય સમારોહ રાખો ને એમાં તમે સાલ ઉઠાડીને સન્માન કરો એમ નહીં. એને તમે મગફળી આપો, રીંગણા આપો, આપણે જે ખેતરમાં વાવતા ફળ હોય તો ફળ આપો. એટલે તમે પોતે તમારી પ્રોડક્ટનું વેલ્યુ કરતા થાઓ. બજારમાં એનું મૂલ્ય, એને સાલ નહીં ઉઠાડવાની, એને મગફળી ને કપાસ ને એને અડદ, મગ, તલ જે પાક્યું હોય, જે આપણા ખેતરમાં પાક્યું હોય એને આપી અને એનું સન્માન કરો. એ પ્રવીણભાઈનો હેતુ છે. અને પ્રવીણભાઈ પોતાની પ્રોડક્ટનું પોતે જ માર્કેટ કરે છે. મારે એનું પોતાનું છે ને તુલસી નેચરલ ફાર્મ, પોતે પ્રાકૃતિક ખેતી કરે, નેચરલ ખેતી, એમાં 1% કાંઈ કેમિકલ વાપરતા નથી. અને અમે તો ઘણા લાંબા સમયથી એકબીજાના મિત્ર છે. મારું સૌભાગ્ય છે કે તમારા જેવા વ્યક્તિઓ અમને મળે, એટલે મેં એના વિશે ઘણું બધું જાણ્યું છે. પ્રવીણભાઈ વિશે પોતે જે માર્કેટિંગ જે કરે છે ને એમાં જે પોતાની પ્રોડક્ટ હોય. હવે અહીંયા એક પ્રોડક્ટ મારે બતાવવી છે. આમ છે આપણે કાચરી છે કોઠીંબાની કાચરી. જો આ તમને દેખાતી હશે કોઠીંબાની કાચરી, એમાં અહીંયા લખ્યું હશે તુલસી નેચરલ ફાર્મ. કોઠીંબા આપણે વાવીએ, હવે કોઠીંબા તો સેઢા પારા ઉપર થાય અને એની કાચરી બનાવીને આ રીતનું પેકિંગ કરી લીધું. હવે આમાં એમઆરપી છે કે નથી મળી? 100 ગ્રામના 70 રૂપિયા. આ 100 ગ્રામના 70 રૂપિયા, એટલે 700 રૂપિયાની કિલો કાચરી આ વેચે પ્રવીણભાઈ. હવે આ મૂલ્યવર્ધન કહેવાય. એક આજે કેમ કે આ ગિફ્ટમાં આવું જ આપે પ્રવીણભાઈ. અત્યારે મને મળવા આવ્યો મને આ ગિફ્ટ આપી, જો આ કાચરી આપી. આ છે છાશમાં નાખવાનો મસાલો. આ મસાલા વિશે માહિતી આપો, કેમાંથી બનાવ્યો તમે? આ સરગવાના પાનમાંથી બનાવ્યો છે. એટલે આની પાછળનો અમારો ઉદ્દેશ એ હતો કે બજારમાં મળતા વિવિધ જે પ્રોડક્ટો છે એ બાળકો ખાય છે, એને થોડી ટેસ્ટી લાગે. તો બાળક હોય એને મારે સરગવો ખવડાવવો હોય તો એ સિંગ ન ખાય, પાન ન ખાય. મોટા તો બધા ખાતા હોય. દાખલા તરીકે અમારા ઘરે તો ભજીયા, થેપલા કે ઢોકળા બને, મુઠિયા ઢોકળા, તો એમાં સરગવાના પાન સીધા ન ખાતા. અચ્છા. પણ પરિવારમાં બાળકથી માંડીને બધા જ સરગવો ખાય એટલે અમે સરગવાના પાનમાંથી એવો મસાલો બનાવ્યો. એટલે સરગવો આપણે શરીર માટે ઉપયોગી. હા, એ તો ખૂબ ઉપયોગી. એટલે છાશ, દહીં, સોડા, શરબત, શેરડીનો રસ, ફ્રૂટની ડીશ, ખાટું સલાડ, પાણીપુરી બધામાં વાપરી શકે. આ વાત પરેશભાઈને હું એટલા માટે શેર કરીએ છીએ કે માત્ર ખેડૂતને ખેતી કરતી જ શીખવાડવાની વાત નથી. આપણે વર્ષોથી આપણું જે સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી લઈને ખેતી તો આપણે આપણા બાપ દાદા બધા કરે, હજારો વર્ષો થાય. પણ હવે જે તમે વાત કરી ખેડૂતોએ માર્કેટિંગ શીખવાની જરૂર છે. કારણ કે તું જ એને મૂલ્યવર્ધન કરશે ને એના ભાવમાં. તમે એક વાત બહુ સરસ અહીં ટાંકી કે કોઈ પણ વ્યક્તિનો આપણા ગામમાં કે કોઈ પણ જગ્યાએ કાર્યક્રમ હોય કે સન્માનમાં સાલને બદલે ખેત કરે.
જે વસ્તુનું મૂલ્ય આપણે જ નક્કી કરશું, આપણે જ એને આમ ઊંચી લાવશું, હા. તો જ બીજા લોકો એને મૂલ્યવાન ગણશે. હા. હવે આપણા ખેતરની ખેત પેદાશને મંચ ઉપર જયારે કોઈને આપણે ભેટ આપતા હોય હા. ત્યારે એ બેઠેલા ઓડિયન્સમાં હજારો લોકો છે. હું તમને ગઈકાલની વાત કરું, પરંતુ તમને પણ અમે આમંત્રણ આપ્યું હતું. હા. સમૂહ લગ્ન સાથે અમે કૃષિ મેળો રાખ્યો. હા. ત્યાં આવેલા તમામ દાતાઓ, સમૂહ લગ્નમાં જે દાતા દાન આપ્યું હા. ને એને અમે કાંચાની કાંસળીમાં હા. 5 વસ્તુ ભેટ આપી છે. એમાં મરચું પાવડર, ધાણા જીરું, હળદર, અજમા, અમારો આ છાશનો મસાલો, હા. એમ પંચામૃત કરી અને કાંસાની કાંસળી, હા. એમાં ફૂલહાર નહીં, પ્રકૃતિને નુકસાન કરવાનું નહીં, હા. સાલ નહીં, હા. બીજું કાંઈ નહીં. તો એવી ભેટ આપી. આ ભેટનો શું ફાયદો થાય ખેડૂતોને? માની લો કે જે દાતા છે એ દાતા ક્યારે હોય? એ કરોડપતિ હોય, એટલે એ સમૃદ્ધ પરિવાર હોય. હવે એના ઘરે ખેડૂતની લેબલ વાળી પ્રોડક્ટ પહોંચી અને એના રસોડામાં રંધાણી, હા. તો એની જે સોડમ આવશે, આ મસાલા પાક શા માટે? કારણ કે મસાલાની સુગંધ પાડોશમાં જાય. હા. મારા ઘરે શાક દાળનો વઘાર થાય ને, હા. તો એની સોડમ બાજુમાં જાય. બાજુમાં, પાડોશમાં તો જાય. બાજુમાં જાય. દાખલા તરીકે પરેશભાઈ ત્યાં અમે આપ્યું હોય, હા. તો એ પાડોશીને ખબર પડશે. એટલે એ જે પરિવારની મહિલાઓ છે, રસોડું જે આપણી મહિલા સંભાળે, એ ચર્ચા થશે કે અમારે ત્યાં આ પ્રકારની હળદર આવી, આવું મરચું આવ્યું. તો એવી રીતે ખેડૂતોને સીધા ગ્રાહકો ખરીદનારા મળે. ખરીદનારા. આપણે પરેશભાઈ વાતો કરી વચેટિયા કાઢ નાખો, વચેટિયા કાઢવા માટે ખેડૂતો પહેલ કરવી પડશે. એ કામ તમે બહુ સારું કરો છો. ખેડૂતને સેલ કરવું. હા, એટલે ખેડૂતથી ખાનાર આપણું એક સૂત્ર છે, ખેડૂતથી ખાનાર વચ્ચે કોઈ નહીં. વચ્ચે કોઈ હા, પરેશભાઈને કઈ ખરીદવું હોય તો ખેડૂત ખરીદે. ખેડૂત પાસે એટલે પરેશભાઈ 100 રૂપિયાની આઈટમ ખેડૂત પાસે ખરીદે, એટલે પરેશભાઈના 100 રૂપિયા વપરાણા, ખેડૂતને પૂરા 100 મળે. હા. હવે જયારે પરેશભાઈ બજારમાં લેવા જાય તો 100 રૂપિયાનું જ લેવા જાય છે, હા. પણ એ ખેડૂતને પાછા 60 રૂપિયા મળે છે. આમ જોવો હા, જોઈએ વચ્ચે 40 વચ્ચે રૂપિયા નફો વયો જાય. નફો, ટ્રાન્સપોર્ટેશન, બીજું હા. જે કઈ ગણીએ બધું એમ. હા. એટલે તમારું આ મિશનને ખેડૂતો વચ્ચે લાવી રહ્યા છો, એ ફરી અભિનંદન. અને ખેડૂતોને વિનંતી કે પરેશભાઈ જે વિચાર મૂક્યો કે કોઈ પણ નું સન્માન, તમારા ઘરે રાય પાકી હોય તો રાયનું પેકિંગ કરીને કરો ને સન્માન, જે રસોડામાં તો વપરાશે. 100%. એટલે આપ સૌને હા, જય સ્વામિનારાયણ, જય સોમનાથ અને ઓમ નમો નારાયણ. એટલે ખાસ દરેક મિત્રોને વિનંતી છે, વિડીયોને શેર કરી દેજો, દરેક મિત્રો સુધી પહોંચે. અને જે અમે આ વાત કરી, પાછળથી જોડાયા હોય એ મિત્રો પણ ફરીથી આખી વાત સાંભળી લે. કેમ કે હવે આવનારા દિવસની અંદર અમે પ્રાકૃતિક ખેતીનું એક અભિયાન ચાલુ કરી રહ્યા છીએ. એ 2022 થી લઈ અને 2032 સુધીમાં ગુજરાતમાં દરેક ગામને, દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી કરતા કરવા છે. આપણે આ દેશને સમૃદ્ધ બનાવવો હશે તો આપણે ખેતી મજબૂત કરવી પડશે. બરાબર. ખેતી મજબૂત થશે, ખેતી સદ્ધર થશે તો ખેડૂત સદ્ધર થશે, અને ખેડૂત સદ્ધર થશે તો જ આપણું રાષ્ટ્ર, આપણો દેશ એ સદ્ધર થશે. અને આ આખું જે અભિયાન, આ કાર્યની અંદર ગુજરાતના ખેડૂતોને, પ્રવીણભાઈ તમારી હાજરીમાં વચન આપું છું, જી. ક્યાંય પણ જરૂર પડે 24 કલાક, એની ટાઈમ 24 કલાક આપણે ખેડૂતોની સાથે છે. જ્યાં જરૂર પડે ત્યાં હું ખેડૂતોની સાથે ઉભીશ, પ્રાકૃતિક ખેતી કરાવીશ અને એને માર્ગદર્શન પણ પૂરું પાડીશ. મૂલ્યવર્ધનમાં. હા, અને જેટલા લોકો છે એ પ્રાકૃતિક ખેતી વહેલી ચાલુ કરશે ને એટલો આપણો દેશ વહેલો વહેલો આગળ આગળ આવશે. આપણે વિશ્વગુરુ બનવું હશે, દુનિયાને કંઈક પ્રેરણા આપવી હશે તો આપણો દેશ ખેતી પ્રધાન છે અને આપણે એમાંથી જ આગળ વધવું પડશે. આપણે ખેતીને સદ્ધર કરવી પડશે. અને ખેતીને તમારે આવનારી પેઢીને તમે જો એક સારી ઉપજાઉ ખેતી આપવા માંગતા હોય તો તમારે કેમિકલ તમામ બંધ કરવા પડશે. ટૂંકમાં આપણા વડવાએ જે ઉપજાઉ જમીન આપી છે એ તમારા વારસદારોને આપવાની વાત છે. આ તો આપણે 100 વર્ષથી 80 કે 100 વર્ષથી આપણે આ કેમિકલ આવ્યા. હા. એ પેલા આપણે પ્રાકૃતિક ખેતી થતી હા, હતી, એ વર્ષોથી થતી. વર્ષોથી થતી હતી. આ 80 વર્ષથી આવ્યા. અને જો એ લોકોએ તો કદાચ 500 વર્ષ પહેલા રાસાયણિકની શરૂઆત કરી હોત ને તો અત્યારે જમીનમાં કઈ ઉગતું ન હોત, બંજર થઈ ગયું. જમીન બગડી ગઈ હોત. એટલે એમ આવનારા સમયમાં પણ જમીન બગડી જશે. આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે. એટલે ખાસ તમે દરેક ખેડૂતોને હું ભલામણ કરું, વિનંતી કરું છું, પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર રહેજો. હું આવું છું, દરેક ગામડાની મુલાકાત લઈશ અને દરેક ગામમાં કમસે કમ વધારે લોકો વાવશે તો અભિનંદન, પણ દરેક ગામમાં મારું અભિયાન ચાલુ કરવું છે કે એક ગામની અંદર 5 ખેડૂત અને એક ખેડૂતે 5 વૃક્ષ વાવવાના. એટલે એક ગામમાં કમસે કમ 25 વૃક્ષ હું વવડાવીશ. અને રોપાની જરૂર પડશે ફ્રી ઓફ, કોઈ ચાર્જ નહીં હો. રોપાનો કોઈ ચાર્જ નહીં, ફ્રીમાં તમને રોપા તમને આપવાની જવાબદારી મારી. 1 રૂપિયો ચાર્જ લીધા વગર ટ્રાન્સપોર્ટ ખર્ચો એના ગામ સુધી હું પહોંચાડી દઈશ. બરાબર. એના માટે ભલે મારા દાતા ગોતો એ હું કરી દઈશ, આ થઈ જશે. પણ મારે મારા ખેડૂતને આ કરાવવું છે. બરાબર. એટલે હવે વવડાવી તો આપણે દેશું. હા.
પણ ઉછેરવાની ઉછેરની જવાબદારી હા એની છે. એમની રહેશે. કેમ કે એમાં પાછું હું પાણી કાયાના પાવાના ઘરે તો આપણે ખેતર ન જઈ શકીએ. હા એ દરેક ખેડૂત ઉછેરી મોટા કરવાના રહેશે. એટલે આ અભિયાન આપણે લઈ અને 2022 થી લઈને 2032 10 વર્ષની અંદર એવી હરિયાળી ક્રાંતિ કરવી છે, એવી પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ કરવી છે કે ગુજરાતના ખેડૂતનું ઉદાહરણ લઈ અને દેશ આખો કંઈક કરવા જોઈએ. એવું આ કહી તરફ આપણે હમ જહાં ખડે હે વહાં સે લાઈન શરૂ હા. હોતી હૈ. આ આખું પરેશભાઈની વાતનો સૂર એવું ને કે જળ, જમીન અને જંગલને એક સાથે બચાવવું હોય અને પાણી, પ્રકૃતિ અને પ્રાકૃતિક ખેતી તરફ પક્ષીઓ અને પર્યાવરણને બચાવવું હોય તો આ એકમાત્ર મિશન છે. એ છે વૃક્ષો વવડાવવા, પ્રાકૃતિક ખેતી કરી. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો પવનભાઈ, ફરીથી પાછા આપણે ક્યારેક ખેડૂતની વચ્ચે ઉપસ્થિત થશો. અત્યારે રજા આપશો તમે બધા સાહેબ રાય બદલ ધન્યવાદ. બધાને જય સ્વામિનારાયણ, જય સોમનાથ, ઓમ નમો નારાયણ.